તૈયાર છું પણ સ્ત્રીના નખરા એટલે બધા હોય ને આ બાકી ભૂકા કાઢી કાઢે પોતાનો તો વાંક જ ના હોય પુરુષનો જ વાંક હોય હંમેશા સ્ત્રીના કોઈ વાંક જ ના હોય ભાતમાં પાણી વધી ગયું હોય તો કે ચોખા નવા હતા ચા મીઠી થાય તો કે સાકર જાડી હતી ચા પાતળી થાય તો કે દૂધ પાતળું હતું હા રોટલી કડક થાય તો કે ભૈયાએ સરખું દળ્યું જ નથી કે હા લગ્ન કે ફંક્શનમાં જતી વખતે કહેશે કઈ સાડી પહેરું કે મારી પાસે તો કે સારી સાડી જ નથી આખી અલમારી ભરી હોય સાડીઓથી બોલો હા ઘરે વહેલા પહોંચીએ તો કે ટીવી પર મેચ હતી કે શું જો મોડા પહોંચીએ કોની સાથે ફરતા હતા આ શંકાથી જોવે હા કોઈ વસ્તુ સસ્તી લાવીએ ને તો કે તમને તો બધા છેતરી જ જાય છે અને કોઈ વસ્તુ મોંઘી લાવીએ ને તો કે શું જરૂર હતી ખોટા ખર્ચા કરવાની કે આટલી મોંઘી લવાતી હશે કે હા રસોઈના વખાણ કરીએ તો કે રહેવા દે કે રોજ સારી જ બનાવું છું અને જો કોઈ ભૂલ કાઢીએ ને આ ઘરમાં તો મારી કદર જ નથી કે હા કોઈ કામ સરખું કરી કોઈ કામ કરી આપે તો કે એક કામ સરખું કરતા નથી આવડતું અને જો કામ ના કરે ને તો કે તમારા ભરોસે તો રહેવાય જ નહીં અને જો ભૂલથી પણ તમે તમારી પત્ની સાથે દરેકભાઈ જીપાજોડી કરીને તો છેલ્લે કહેશે એ તો હું હતી ત્યાં ઘરમાં ટકી કોઈ માથા ભારે પટકાડ્યો તો ખબર પડત પણ હું તો એમ વિચારું છું આ 20 વર્ષમાં આ સીધી સાદી આવી હોય તો માથા ભારે કેવી હોય પણ બહેનો હું એક વસ્તુ કહી દઈશ જીવનમાં પતિ ને પત્ની છે ને ભગવાને ઉપરથી ખૂબ સુંદર નિર્માણ કર્યું છે આપણે ધરતી ઉપર તો છે ને રસમો રિવાજોથી લગ્ન ગ્રંથિથી એને જોડતા હોઈએ છીએ પણ જોડી ઉપરથી બનીને આવતી હોય છે અને દરેક કપલમાં છે ને પતિ પત્નીમાં નાના મોટા ઝઘડા થવા જ જોઈએ ઝઘડા થાય ને તો જ જીવન જીવવાની મજા આવે પણ નાના થવા જોઈએ ઘરમાં સંભળાય એટલા જ આજુબાજુ વાળા પડોશી વાળા મજા લે એટલા ઝઘડા ના થવા જોઈએ એટલે ઝઘડા થવા જોઈએ એના માટે તો પેલું ગીત પણ રચાયું છે કે તુમ રૂઠી રહો મેં મનાતા રહું એસે જીને में और मजा आता है એટલે હું કહેતો આવ્યો છું કે હું રિસાયો તમે પણ રિસાયા તો આપણને મનાવશે કોણ આજે તિરાડ છે કાલે ખાઈ બની જશે તો એને ભરશે કોણ હું મૌન તમે પણ મૌન તો આ મૌનને તોડશે કોણ અને નાની નાની વાતોને જો દીઠી લગાવશો તો પછી સંબંધો નિભાવશે કોણ એટલે પતિ અને પત્ની હંમેશા એકબીજાને સાથ આપો સહકાર આપો ભૂલોને ભૂલી જાઓ ઈગોને એવોઇડ કરો અને જિંદગી જેટલી પણ બચી છે ને હસતા હસતા પૂરી કરો ને એનું જ નામ જીવન છે સોનું નરમ થાય તો આભૂષણ બની જાય લોખંડ નરમ થાય તો ઓજાર બની જાય માટી નરમ થાય તો ખેતર બની જાય અને લોટ નરમ થાય તો રોટલી બની જાય પણ એક માણસ જ એવો છે ને જે નરમ નથી બનતો નહીતર નરમાંથી નારાયણ બની જાય નરમાંથી નારાયણ બની જાય નરમાંથી નારાયણ બની જાય થેન્ક યુ અને આવો અમારા મુરજીભાઈ કુબેરભાઈ પટેલ પરિવાર